નમસ્કાર, TV9 ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માનસી સોની। આજે વાત કરવી છે દીકરીઓની। દીકરીઓને ઘરમાં જ પ્રેમ અને હૂંફ આપશો તો ભાગીને પ્રેમ લગ્ન નહીં કરે। આ સલાહ સાથે સમાજને અપીલ કરી છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે। અમદાવાદના જાસપુર ખાતે યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલન સમારોહમાં આરપી પટેલે આ ટકોર કરી। આરપી પટેલે સમાજના વાલીઓને વિનંતી કરી છે કે તમે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી પોતાના મનની વાત રજૂ કરતા ખચકાય કે ગભરાય નહીં। તેઓએ સલાહ આપી છે કે શક્ય હોય તો પાટીદાર સમાજના વાલીઓ દરરોજ રાત્રે ઘર સભા યોજે અને દીકરીઓના દિલની વાત સાંભળે। પટેલનો દાવો છે કે જો ઘર સભા યોજાશે તો દીકરી ખોટું પગલું ભરતા 100 વાર વિચાર કરશે। દીકરીઓને જ ઘરમાં જ હૂંફ આપવાની વાત કહી છે। એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈ પણ પોતાના પ્રેમની વાતો કરી શકે, જેથી કરીને એને એક સાંત્વના પણ મળે, શક્તિ પડે મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે, ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે। આવો એક વિશ્વાસ એનામાં પેદા થાય એ પ્રકારનું એક માહોલ કરવા માટેની ઘર સભા કરવી જોઈએ। તો સ્નેહ મિલન સમારોહમાં આરપી પટેલ રાજકીય મહેચ્છાઓ ધરાવતા લોકો પર પણ વરસ્યા। તેમણે દીકરીઓને લઈને તો મહત્વનું નિવેદન આપ્યું છે, પરંતુ તેને લઈને સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે। આપને એ પણ જણાવી દઈએ કે અગાઉ પણ પાટીદાર સમાજમાં દીકરીઓના પ્રેમ લગ્નને લઈને અનેક સવાલો ઉઠી ચૂક્યા છે, ચર્ચાઓ પણ થઈ ચૂકી છે। દીકરી અને ગાય દોરે ત્યાં જાય, આ કહેવત તો તમે સાંભળી જ હશે, પરંતુ શું માત્ર દીકરીઓ પૂરતી જ આ કહેવત યોગ્ય છે ખરી? તે સવાલ ચોક્કસ ઉઠે। આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ પહેલા આપને કહી દઈએ કે આજે આ મુદ્દો કેમ। તો આપે સાંભળ્યું તેમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે દીકરીઓને ઘરમાં જ પ્રેમ અને હૂંફ આપવાની વાત કરી। એમ તો અગાઉ પાટીદારોના અનેક કાર્યક્રમોમાં દીકરીઓના પ્રેમ લગ્નને લઈ અઢળક સવાલો ઉઠી ચૂક્યા છે, પરંતુ આજે વાત કરવી છે દીકરીઓને હૂંફ અને પ્રેમની। આ પહેલા પણ પ્રેમ લગ્ન અને લવ જેહાદ જેવા મુદ્દાઓ રાજ્યમાં ચર્ચાઈ ચૂક્યા છે, ત્યારે આજે ચર્ચા કરીશું દીકરીઓને સાચવો, સમાજને બચાવોની। આજે આ ચર્ચામાં ગેસ્ટ પેનલમાં અમારી સાથે જોડાવાના છે પાટીદાર અગ્રણી મહેશ સવાણી, સાથે જ આપણે જણાવી દઈએ શૈલેષ સાગપરિયા જોડાવાના છે, જે લેખક અને વક્તા છે, અને જાગૃતિ પટેલ, ડૉક્ટર જાગૃતિ પટેલ શિક્ષણવિદ અમારી સાથે અમદાવાદના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। જયમિની પટેલ એડવોકેટ અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે જ ઇન્દુબેન પટેલ પાટીદાર અગ્રણી અમારી સાથે જોડાવાના છે। આજનો મુદ્દો એટલા માટે ખાસ છે કારણ કે દીકરીઓને લઈને વાત છે। જ્યારે પણ પ્રેમ લગ્નની વાત આવે ત્યારે દીકરી સેન્ટર ઓફ એટ્રેક્શન બની જતી હોય છે। કેમ વાત દીકરાને લઈને નથી થતી, અને કેમ તમામ જે વાતો છે, નિયંત્રણની વાત હોય કે પછી સમજાવવાની વાત હોય, એ તમામ વાતો દીકરીની આસપાસ રહેતી હોય છે, તેના વિશે આજે વાત કરવી છે। ડૉક્ટર જાગૃતિ પટેલ સ્ટુડિયોમાં અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે। ડૉક્ટર, સૌથી પહેલો પ્રશ્ન એ થઈ રહ્યો છે, શિક્ષણને લઈને જ સવાલ કરીએ। જ્યારે દીકરીઓ આવું પગલું ભરે છે પ્રેમ લગ્નનું, તો શું એજ્યુકેશનની કમી કહી શકાય? કારણ કે ભણો અને ગણોની વાત હોય છે, આમાં ભણતર તો મળે છે, પણ ઘડતરનું શું? નમસ્કાર। આજે TV9ના માધ્યમથી જ્યારે આ સવાલ ઉઠ્યો છે ત્યારે એકચ્યુઅલી આ ચર્ચા આમ જોવા જઈએ તો ઘણા સમયથી ઘણા બધા સમાજના પ્લેટફોર્મ ઉપરથી આ વિષય ચર્ચાઈ ગયો છે, પરંતુ કોઈ પણ સમાજ, ફક્ત પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજના સળગતા પ્રશ્નોની વાતો કરીએ તો મુખ્યત્વે 4 બાબતોની ચર્ચા કરતા હોઈએ છીએ આપણે, કે એમાં ભાગેડું લગ્નની વાત આવતી હોય છે। અને ભાગેડું લગ્નની વાત આવે ત્યારે જ્યારે હું મા દીકરી સંમેલનો વિવિધ સમાજમાં કરતી હોઉં છું ત્યારે એક મારો વિરોધ રહ્યો છે બેન, કે કોઈ એમ કહે કે દીકરી ભાગી ગઈ, કોને લઈને ભાગી ગઈ? ઝાડને
થાંભલાને, અરે કોઈકના દીકરાને લઈને તો ભાગી ગઈ નહીં, પણ આ સમાજના ચશ્મા એવા છે કે દીકરીના માતા પિતાની સામે આંગળી ચીંધે. અને એવું પણ કહેવાય કે જે દીકરી ભાગી જાય એના ઘરમાં પછી બાકીનાના સંબંધ ન થાય. હવે વાત તમે જે શિક્ષણની કરી, જો શિક્ષણનો અભાવ હોય ને આવું કરે એવી વાત નથી બેન. હાઈલી એજ્યુકેટેડ દીકરીઓ હોય છે એ પણ ઘણી વખત મા બાપની રાજી રજા વગર ઘરનો ઉમરો ઓળંગીને જતા જોઈ છે અને ઘણા કિસ્સા પણ છે. પણ પ્રશ્ન એ છે કે એને કેવો માહોલ મળે છે. સંગ તેવો રંગ આપણે કહીએ છીએ હંમેશા, એ રીતે આજે ઘણીવાર ગામમાંથી સારું એજ્યુકેશન એટલે કે 12 ધોરણ સુધી ભણીને દીકરી હોસ્ટેલમાં આવતી હોય, પરંતુ હોસ્ટેલમાં કદાચ એનો માહોલ, આજુબાજુનો સંગ એવો છે કે દીકરી કદાચ એની મર્યાદાઓ ચૂકી મા બાપની અપેક્ષા કરતાં કોઈક જુદો જ રસ્તો પકડતી હોય. પરંતુ સૌથી મહત્ત્વની બાબત આજે આ માધ્યમથી મારે કહેવી છે કે દીકરીને પ્રેમ આપવો જ જોઈએ. દીકરો હોય કે દીકરી, સંતાનોને જો તમે પ્રેમ આપશો તો જ આજે એ લોકો તમને એમનો મૂંઝવતા પ્રશ્નો, એનો મૂંઝારો કહી શકશે. સૌથી મહત્ત્વની બાબત એ છે બેન કે મા અને બાપ, એમાં પર્ટિક્યુલર હું માની વાત કરું તો માની આંખો છે ને કેવા સીસીટીવી કેમેરા છે કે એ સંતાનની આંખો શું કહે છે કે એ ખુશ છે, નાખુશ છે, એને કોઈ તકલીફ છે, એ માં વાંચી લે છે. એટલે બહુ જ મહત્ત્વનું છે કે તમે ઘર સભા કરો અથવા રોજ એક દિવસ સાથે બેસીને જમો તો ચોક્કસ આપણે આપણા સંતાનોમાં શું પ્રોબ્લેમ છે એ જાણી શકીએ. દીકરી માટે કહીએ તો બેન એવું ખોટું નથી. ઘણીવાર એવી પણ ટકોર થતી હોય કે વધુ પડતા લાડ ન લડાવો અને ક્યાંક સ્વતંત્રતાના નામે સ્વચ્છંદામાં ધકેલાઈ ન જાય એની પણ કાળજી સમાજના લોકો લેતા થયા છે. બિલકુલ જ્યોતિબેન, એ પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે આજનો સમય એવો છે કે ઘર પરિવારમાં માતા પિતા જોબ કરતા હોય, દીકરી કોલેજ જતી હોય અને પરિવારને સાથે ઘર સભા કરવાનો સમય ઓછો મળતો હોય છે. એ જ એને જ લઈને આજે આરપી પટેલે વાત કરી છે. પરંતુ મહેશ સવાણીને હું આ સવાલ કરવા માંગીશ. મહેશભાઈ, આરપી પટેલે જે આજે આ વાત કરી છે તેમની વાતની પાછળનું ઇન્ટેન્શન શું છે? શું દીકરીઓએ પ્રેમ લગ્ન ના કરવા જોઈએ કે પછી શું દીકરીઓએ પાટીદાર સમાજમાં જ લગ્ન કરવા જોઈએ કે પછી સવાલ એ ઉઠે છે કે લવ જેહાદને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે? હેતુ શું છે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો? દીકરી અને દીકરો, આમ તો દીકરી ત્યારે જ ભાગે કે જ્યારે કોઈ દીકરો પણ એની સામે કોઈ ભાગવા માટે તૈયાર થાય. એટલે કોઈ પણ મા બાપને એનો દીકરો કે દીકરી એ બંને સમાન હોવા જોઈએ. એમાં ઊંચ નીચ ન હોવો જોઈએ કે દીકરીઓ માટે એટલા બંધન અને દીકરાઓ માટે એટલા બંધન. હું ઘણી બધી વખત કોલેજોમાં પણ જોઈએ છીએ કે કોલેજોમાં દીકરીને ભણાવવાનું પ્રમાણ ઘણું જ ઓછું છે. એનું કારણ આપણે એવું દેખાય કે દીકરીઓને પોતાના મા બાપને દીકરીની ચિંતા અને એ ચિંતાને હિસાબે એ દીકરીઓને ભણાવતા નથી. પરંતુ જે આરપી પટેલ સાહેબે વાત કરી કે એ લોકોને આપણે એટલો પ્રેમ આપવો જોઈએ. આપણે ઘણી બધી વખત જોઈએ કે દીકરો કે દીકરી હોય તો એ આપણી કરતાં, મા બાપ કરતાં વધારે એના મિત્રને સાથે વાત શેર કરતો હોય છે. જો એ જ વાતાવરણ એને ઘરમાંથી મળે, એના માતા પિતા તરફથી મળે અને માતા પિતાને એ પોતાની રીતે બિંદાસ્ત વાત કરી શકે. અને મારું તો એવું પણ કહેવું છે કે જે તમે એક જ સમાજના હો અથવા તમારે સમાજ સાથે કોઈ લેવા દેવા ન હોય, સમાજ એક એવી વસ્તુ છે કે બધા એમ કે અમારે આ સમાજમાં જ લગ્ન કરવા, આ સમાજમાં જ લગ્ન કરવા. પણ મારું તો એવું કહેવું છે કે બધા સમાજ સરખા છે અને દીકરી અને દીકરામાં આવો કોઈ પણ સમાજનું અંતર રાખવું ન જોઈએ. અને ભાગવાની પ્રથા, ભાગવાની જરૂર ત્યારે પડે કે એ કઈ ઉંમરે ભાગે છે, એને અવકાશ નથી મળ્યો, વાત કરવાનો અવકાશ નથી મળ્યો. ઘણી બધી વખત દીકરીઓ પોતાના માતા પિતાના ડરથી પણ આવું પગલું ઘરમાં વાત નથી કરતા અને આવું પગલું ભરતા હોય છે. એટલે એ પણ વાત ઉઠે છે કે માતા પિતાનો ડર બાળકોમાં રહે ક્યારે? જ્યારે એ લેવલનું બોન્ડિંગ ના હોય ત્યારે. શૈલેષભાઈ જોડાયેલા છે. શૈલેષભાઈ, જેમ કે મહેશભાઈએ કહ્યું કે બાળકોને માતા પિતાની, આપે કહ્યું એ રીતે મહેશભાઈ, બાળકોને માતા પિતાની ઘણીવાર બીક લાગતી હોય છે એટલે બારે હૂંફ ખોડે અને બારે જ્યારે હૂંફ મળી જાય ત્યારે ભાગીને લગ્ન કરી લેતા હોય છે. પરંતુ ઘરના માહોલમાં માતા પિતા આટલું બધું બાળકોને પ્રેમથી ઉછેરે, આટલું બધું પ્રેમ કરે તો માતા પિતાથી એવી ક્યાં ચૂક રહી જતી હોય છે કે જે બોન્ડિંગ છે, બોન્ડિંગ બેસી નથી શકતું આજના સમયમાં? શૈલેષભાઈ, જો અત્યારે જે પ્રશ્નની આપણે ચર્ચા કરીએ છીએ તો મને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો એ પ્રસંગ યાદ આવે છે કે જ્યારે સરદાર સાહેબ રાષ્ટ્રીય સેવાના કામમાં લાગી ગયા અને હમણાં જ ચર્ચા થતી હતી, જાગૃતિબેન પણ કહેતા હતા કે ભાઈ વાલીઓને એટલો બધો સમય નથી હોતો, બેસી શકે દીકરા દીકરીઓ જોડે. તો સરદાર સાહેબને એ જ પ્રશ્ન હતો કે રાષ્ટ્રીય કામ માટે એ સમગ્ર ભારતની અંદર પરિભ્રમણ કરતા
અને એમના દીકરી જે મણિબેન છે એ અમદાવાદ સરદાર સાહેબના જ એક વકીલ મિત્ર હતા, એમને ત્યાં રહેતા. પછી જ્યારે સરદાર સાહેબ અમદાવાદ આવે ત્યારે એ દીકરીને મળે, એની જોડે વાતો કરે. એમાં સરદાર સાહેબ એક વખત જ્યારે અમદાવાદ આવ્યા ને ત્યારે જે એડવોકેટ મિત્રના ઘરે આ મણિબેન રહેતા હતા, એ એડવોકેટ મિત્રના પત્નીએ સરદાર સાહેબને એવું કહ્યું કે મણિબેન એકલા એકલા બહુ રહે છે, રડ્યા કરે છે, હું પૂછું તો કંઈ મને જવાબ નથી આપતા. એ વખતે સરદાર પટેલ મણિબેન જોડે બેઠા અને મણિબેનના માથે હાથ મૂકીને એવું કહે છે કે બેટા, તમે જ્યારે નાના હતા ને ત્યારથી તમારી માં તમને મૂકીને જતી રહી છે, એટલે તમારી માં પણ હું છું, તમારો બાપુ પણ હું છું. બેટા, તમે યુવાન છો, તમારા મનમાં જે કંઈ પણ હોય ને એ તમે મને કહો. અને સાહેબ, આજથી 100 વર્ષ પહેલા સરદાર પટેલ મણિબેનને એવું કહે છે કે બેટા, તમારા મનમાં કોઈ છોકરો વસી ગયો હોય તો તમે એની વાતય કરો, આપણે એનોય કંઈક ઉકેલ કરશું, પણ તમે મૂંઝાઈને ના રહો. 100 વર્ષ પહેલા એક પિતા પોતાની દીકરી સાથે કેટલી નિખાલસતાથી અને ખુલીને વાત કરતા હતા, કદાચ આપણે આટલી નિખાલસતાથી આપણી દીકરી સાથે આ વર્તમાન આધુનિક યુગમાં પણ વાત નથી કરી શકતા. હા, કેટલાક માતા પિતા એવા હોય છે કે જે પોતાની દીકરીને મિત્રની જેમ સાચવે છે અને વાતો કરે છે, પણ હજુય મોટા ભાગના પરિવારની અંદર, મોટા ભાગના કુટુંબોની અંદર દીકરીઓ જોડે નિખાલસતાથી વાત થતી નથી. જો દીકરીઓ જોડે નિખાલસતાથી વાત થાય તો દીકરીઓનું દિલ જાણી શકાય, એનું મન જાણી શકાય, એના મનની વાતો જાણી શકાય, અને કોઈ પણ પ્રશ્ન મહાકાય રૂપ પ્રાપ્ત કરે ને એ પહેલા જ એ પ્રશ્નને ખતમ કરી શકાય. જી ચોક્કસ, આજનો આ પ્રશ્ન એકદમ સાચો છે, કારણ કે આજના સમયમાં એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે કે દીકરીઓ માતા પિતાને ખુલીને કહી નથી શકતી. જ્યારે એ સમયમાં સરદાર પટેલે કહ્યું હતું અને આજના સમયની વાત કરીએ આધુનિક સમયમાં પણ અત્યારે માતા પિતા અને બાળકો વચ્ચે એ રીતનાનું બોન્ડિંગ નથી. જૈમિનીબેન, એ સવાલ ઉઠે છે કે દીકરીઓ ઉપર લગામ લગાવવાની વાત અત્યારે ચાલી રહી છે, પટેલ સમાજમાં કાયદો લાવવાની વાત ચાલી રહી છે, સાથે એ પણ વાત છે કે જો દીકરીઓ ભાગીને લગ્ન કરશે, અન્ય જાતિમાં લગ્ન કરશે તો મિલકતમાંથી બેદખલ કરી દઈશું. તો આ કઈ રીતનાની કેર થઈ માતા પિતાની? જી બિલકુલ. જ્યારે હું હંમેશા કહેતી હોઉં છું કે દીકરીના મા બાપ હોય છે હંમેશા સેન્સિટિવ હોય છે. જ્યારે આજે જે આ સ્ટેટમેન્ટ આપણે જો પટેલ સાહેબનું સાંભળીએ તો દીકરીના મા બાપને જો સંબોધીને આ સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું હોય તો હું ચોક્કસપણે એ સ્ટેટમેન્ટને સમર્થન આપીશ. પરંતુ જ્યારે દીકરીને સંસ્કાર આપવાની વાત આવતી હોય અને ને માત્ર જો એવું કહેવામાં આવતું હોય કે તમારી દીકરીઓને સંસ્કાર આપો અને દીકરીઓને લગામમાં રાખો, તો હું ચોક્કસપણે એ વાતનો વિરોધ કરીશ. જ્યારે વાત જો આપણે એમ કહીએ કે ઘણી વખત આપણે જોયેલું હોય છે કે પ્રેમ લગ્નમાં દીકરી પોતાના બાપનું ઘરનો ત્યાગ કરતી હોય છે, ક્યારે આપણે એવું નથી જોયું કે દીકરાએ એના બાપના ઘરનો ત્યાગ કર્યો હોય છે. એટલે આ જો આપણે સ્ટેટમેન્ટને એવી રીતે લઈએ કે મા બાપને સંબોધીને જો આ સ્ટેટમેન્ટ કર્યું હોય તો 100% હું આ સ્ટેટમેન્ટના સમર્થનમાં છું કે મા બાપને દીકરીઓ સમક્ષ ખુલીને પોતાની વાત કરી શકે એવું વેધર ક્રિએટ કરવું પડશે. અને જો સંસ્કાર આપવાની વાત આવતી હોય તો દીકરીઓથી વધારે સેન્સિટિવ કોઈ આજ દિન સુધી ધરતી ઉપર કોઈ પાત્ર આવ્યું નથી કે સંસ્કાર તમારે એને આપવા પડે. એ જન્મે ત્યારથી એ સંસ્કાર એના બ્લડમાં લઈને આવતી હોય છે, તો એને કોઈ સ્પેસિફિક સંસ્કાર આપવાની જરૂર નથી હોતી. અને જ્યારે આપણા સમાજે એવો કાયદો લાવવા માટેની જ્યારે વાત કરેલી ત્યારે મેં ચોક્કસપણે મીડિયા મારફતે પણ વિરોધ કર્યો હતો કે માત્ર દીકરીઓને શા માટે પ્રોપર્ટીમાંથી બેદખલ કરવામાં આવે, જ્યારે દીકરી પણ બીજી નાતની દીકરી લાવે છે ને તો એ વસ્તુ તમારા દીકરાને પણ લાગુ પડે છે. 100%ની વાત છે કે વૃદ્ધાશ્રમમાં કોઈના માતા પિતા નથી, ત્યાં સાસુ સસરા છે. તો ચોક્કસપણે તમે જે દીકરી લાવો છો, બીજા જ્ઞાતિની લાવો છો, એને પણ આ વસ્તુ લાગુ પડે છે. જ્યારે તમે ન્યાયની દ્રષ્ટિએ જો વાત કરતા હોય તો તમારા માટે દીકરી શું કે દીકરો શું એવું કોઈ સ્પેસિફિક ન્યાયતંત્રમાં પણ આ વસ્તુ લખેલી નથી. કોઈ કાયદામાં એવું નથી લખેલું કે દીકરી માટે આ કાયદો છે અને દીકરા માટે આ કાયદો છે. એટલે જો સંસ્કારની વાત હોય તો દીકરીને આપવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક જો પારિવારિક તમારે ચર્ચા કરવી હોય તો આ ચર્ચા તમારે તમારા દીકરાને પણ શીખવાડવી પડશે કે તમે કઈ રીતે દીકરીને રિસ્પેક્ટ આપી શકશો, પ્રેમ લગ્ન શું કહેવાય, તમારો પ્રેમ છે તો પૂરા પરિવાર સમક્ષ સ્વીકારતા શીખો. આ બંને વસ્તુઓ બંને આપણે કહીએ કે દીકરી હોય કે દીકરો હોય બંનેને શીખવાડવાની જરૂર છે. જી જી બિલકુલ જૈમિનીબેન, આપની વાત એ રીતે સાચી છે, કારણ કે
આજના સમયમાં જ્યારે જેન્ડર ઇક્વાલિટીની વાત થતી હોય, સ્ત્રી સશક્તિકરણની વાતો થતી હોય અને આ વચ્ચે જ્યારે ફક્ત દીકરીઓ ઉપર લગામ લગાવવાના નિર્ણયો બહાર આવે તો ચોક્કસ એ વાત ઉપર સવાલ ઉઠે. મહેશભાઈ, આપ અનેક દીકરીઓના લગ્ન કરાવો છો, આપની ઘણી બધી દીકરીઓ છે અને આપ એ બધાની સમસ્યાઓથી અને ખુશીઓથી વાકેફ હશો. મહેશભાઈ, આપ આ વાતને કેવી રીતે જુઓ છો કે જ્યારે ઘરમાં દીકરો અને દીકરી બે હોય છે, દીકરાને બધી છૂટ આપવામાં આવે છે, જ્યારે દીકરીને એ બધી છૂટ નથી. દીકરાના 4 મહિલા મિત્રો હોય છે, એમની જોડે ફરે છે રાત્રે 2-2 વાગ્યા સુધી, પરંતુ દીકરીને એ બધું અલાઉડ નથી. આખરે એ પણ તો કોઈકની દીકરી છે. 100% બેન. એટલે મને તો એવું લાગે છે કે દીકરીઓને શિખામણ આપવા કરતાં આપણે આપણા દીકરાઓને શિખામણ આપવી જોઈએ કે આપણે કોઈની જિંદગી ન બગાડીએ. દરેક લોકો પોતાના દીકરાઓને જો દીકરાઓ ઉપર કંટ્રોલ રાખે. દીકરી એક માસૂમ છે અને મા બાપ ગમે ત્યારે કોઈ પણ બાળક હોય, દીકરો હોય કે દીકરી હોય, તમે જે એમને વધારે પ્રેમ આપે એ તરફ એની લાગણી ઢળતી હોય છે. આજે મમ્મી અને પપ્પા પણ હોય છે તો એ બાપનો પ્રેમ દીકરીને વધારે હોય છે અને દીકરા અને માને એના દીકરા પ્રત્યે વધારે લાગણી હોતી હોય છે, કારણ કે એ પ્રમાણે એ લોકો લાગણીઓ પીરસતા હોય છે. અને આપણા મિત્રોને પણ જ્યારે દીકરો કે દીકરી એમના મિત્રોને પણ એ વધારે પડતો પ્રેમ ત્યાંથી એને પ્રાપ્ત થતો હોય તો એ પ્રમાણે થતું હોય છે. અને જ્યારે સમાજની વાત કરીએ કે પ્રેમ લગ્ન કઈ ઉંમરમાં થાય છે. ઘણી બધી વખત અમે ઘણી બધા એવા પણ જોયા છે કે દીકરી 25-30 વર્ષની થઈ જાય અને છતાં પણ એના માતા પિતા એના માટે મૂર્તિઓ કે દીકરો ન ગોતી શકતા હોય, ત્યારે પણ એને ભાગવાની ફરજ પડી જતી હોય છે. જિંદગીમાં જીવવા માટે અમુક પ્રકારોની જે જરૂરિયાતો હોય છે એના હિસાબે પણ દીકરીનો પગ લપસી જતો હોય છે. અને આજે દીકરીનું પ્રમાણ ઓછું છે, દીકરાનું પ્રમાણ વધારે છે, દીકરાઓને દીકરી મળતી નથી. ત્યારે અમુક તો માતા પિતા પોતાના દીકરાઓને પણ એવું શીખવાડે છે કે તમે તમારી જાતે કંઈક શોધી લ્યો અને તમે તમારી જાતે કંઈક કરી લ્યો. એવા માતા પિતાઓથી પણ આપણે ચેતવાની જરૂર છે. અને જ્યારે સમાજની વાત આવે ત્યારે હું તો ચોક્કસપણે કહીશ કે કોઈ પણ સમાજ હોય, આ પટેલ સમાજ હોય, કોળી સમાજ હોય, દરબાર સમાજ હોય, હાયર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, દીકરી એ દીકરી છે, કોઈ પણ સમાજની હોય. આજે આપણને દીકરી મળતી નથી. પટેલ સમાજના ઘણા બધા એવા અમે દીકરાઓ જોયા છે કે ટ્રાયબલ એરિયામાં જઈને કઈ જ્ઞાતિની દીકરી લાવે છે એમને ખબર નથી, પણ આપણા જ ગામમાં રહેતી, આપણા જ તાલુકામાં કે જિલ્લામાં રહેતી દીકરી જેને આપણે વર્ષોથી એને મોટી થતાં જોઈ છે, તો એ દીકરીમાં કાસ્ટ અલગ પડે છે. અને પ્રેમ લગ્ન એ કંઈ પ્રેમ લગ્ન ખરાબ વસ્તુ નથી, પણ પ્રેમ લગ્ન કરીને ભાગી જવું એ બહુ જ ખરાબ વસ્તુ છે. એટલે પ્રેમ લગ્નમાં તમે તમારા માતા પિતાને જાણ કરો, સારો દીકરો હોય, સારી દીકરી હોય, સારો પરિવાર હોય, ન હોય તો એકબીજાને સમજાવવાની જરૂર છે કે દીકરા તારું ત્યાં, બેટા તારી ત્યાં જિંદગી સારી નથી રહેવાની. તો એ પ્રમાણે એ દીકરી પણ સમજતી હોય છે, કારણ કે એક દીકરીનું એના માતા પિતાથી વધારે સારું આવે છે કે સમજાવવાની વાત અલગ છે અને લગામ લગાવવાની વાત અલગ છે. તમે એની સ્વતંત્રતા પર લગામ લગાવો એ વાત અલગ છે. આ પ્રકારના નિર્ણયો, નિવેદનો પણ સામે આવે છે. શૈલેષભાઈ, જ્યારે આવી વાત આવે, પટેલ સમાજમાં સેક્સ રેશિયો ઓછો છે, 1000 પુરુષોની સામે લગભગ 800 થી 900 મહિલાઓ છે. અને મહેશભાઈએ પણ હમણાં કહ્યું કે ઘણા એવા પાટીદાર યુવાઓ છે કે જેઓને કુંવારા રહેવાનો અથવા તો અન્ય જ્ઞાતિમાંથી દીકરીઓ લાવવાનો વારો આવતો હોય છે. ત્યારે શું આ એવું કારણ હોઈ શકે, એક કારણ કે જેના કારણે આ પ્રકારના નિર્ણયો બહાર આવે છે કે પાટીદારની દીકરી પાટીદારમાં જ રહે? જો માનસી, પહેલી વાત તો એ કે ભલે આરપી પટેલ સાહેબનું આ નિવેદન હતું અને એમને બહુ સાચી દિલની વાતો રજૂ કરી છે, પણ આ માત્ર ને માત્ર પાટીદાર સમાજને લાગુ નથી પડતું, આ દરેક સમાજને, દરેક વર્ગને લાગુ પડે છે. આના મૂળમાં આપણે ઉતરવું જોઈએ કે આવું શું કામ એને થાય. કોઈ એક દીકરી પોતાનું જ સમાજ હોય એને છોડી અને બીજા સમાજમાં જાય અને ઘણી વખત તો બીજા ધર્મમાં પણ જતી રહે, આવું શું કામ બને? કદાચ કોઈના ધ્યાન ઉપર હોય કે ના હોય, પણ એક સરસ મજાનો દક્ષિણ ભારતના યુનિવર્સિટીના સમાજ વિદ્યા વિભાગના એક પ્રોફેસરનો એક રિસર્ચ એ મેં વાંચેલું અને એ રિસર્ચની અંદર એમણે પોતાના વિદ્યાર્થીઓને સાથે લઈ અને એક રિસર્ચ કર્યો. રિસર્ચ આ જ હતું કે દીકરીઓ ઘર છોડી અને શા માટે જતી રહે છે અને માતા પિતાની પરવાનગી ન મળતી હોય છતાંય એ પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કેમ કરે છે. તો એ રિસર્ચના ઘણા બધા કારણો હતા, ઘણી બધી બાબતો બહાર આવી હતી, પણ સૌથી મહત્વનું જે કારણ હતું ને એ હતું પ્રેમનો અભાવ. એને પરિવારમાંથી જેવો જોઈએ એવો પ્રેમ મળતો નથી અને એને કારણે દીકરી છે ને એ બીજે લપસી જાય છે. સાહેબ, તમે સ્વીકારો કે ના સ્વીકારો, અત્યારે આ ચર્ચાની અંદર 3 દીકરીઓ જોડાયેલી છે. હજુ પણ
સમાજમાં આપણે ગમે એટલી આધુનિકતાની વાત કરીએ, દીકરાને જે સ્થાન મળે એ દીકરીને હજુ પણ આપણે નથી આપી શકતા. એક જ પરિવારની અંદર દીકરો અને દીકરી બંને હોય અને એનો જે ઉછેર થતો હોય તો દીકરા કરતા દીકરીના ઉછેરમાં ક્યાંક ખામી રહેતી હોય એવું આપણને સ્પષ્ટપણે દેખાય, જે દીકરીને લાગી આવે. અને વર્તમાન સમયે જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે તો એ સોશિયલ મીડિયાની અંદર કેટલાય આકર્ષિત કરનારા તત્વો હોય જ છે, જે એટલી બધી આકર્ષણ દ્વારા પોતાનો પ્રેમ બતાવવાનો પ્રયત્ન કરે. ઘણી વખત આ પ્રેમ માત્ર ને માત્ર આકર્ષણ હોય, માત્ર બાહ્ય દેખાવ હોય અને પેલી દીકરીને પરિવારમાંથી એ પ્રેમની અનુભૂતિ ના થઈ હોય એટલે સહજપણે બહારના પ્રેમ તરફે ઢળી જતી હોય છે. તો આ કોઈ એક સમાજનો પ્રશ્ન નહીં, આ બધા જ સમાજનો પ્રશ્ન છે. અને એમાં મૂળ વસ્તુ આ જ આવે છે બેન કે એમને ઘરમાંથી કે પરિવારમાંથી જોઈએ એવો પ્રેમ નથી મળતો. એટલે આરપી પટેલે ખાસ દરેક સમાજને તો ઠીક, આરપી પટેલે ખાસ પાટીદારોને ટાંકીને આ નિવેદન આપ્યું છે કે ઘરમાં જ દીકરીઓને પ્રેમ અને હૂંફ આપવામાં આવે. પરંતુ આરપી પટેલે આવું નિવેદન આપવાની ફરજ કેમ પડી? શું આ સમાજ માટે એક ફેલિયર નથી? આના વિશે ચર્ચા આગળ પણ યથાવત રહેશે. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજકાલ દીકરીઓ સ્વતંત્ર થઈ ગઈ છે, કમ્પેટેબિલિટી જોવે છે લગ્ન કરવા ટાઈમે, અને એ જ કદાચ મૂળભૂત કારણ પણ હોઈ શકે પ્રેમ લગ્ન માટે. જ્યોતિબેન પાસેથી એ સવાલનો જવાબ મેળવીશું. જ્યોતિબેન, શું કમ્પેટેબિલિટી એ કારણ, જાગૃતિબેન, કમ્પેટેબિલિટી એ કારણ હોઈ શકે કે પ્રેમ લગ્ન માટે મહિલાઓ વધારે પ્રેરિત થાય છે? કારણ કે જ્યારે સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજમાં જે યુવકો છે તેમની પાસે કમ્પેરેટિવલી મિલકત વધારે છે, એજ્યુકેશન ઓછું છે કમ્પેરેટિવલી પાટીદારની ગર્લ્સ. બેન, તમે બહુ સાચું કીધું કે પણ એવું એ નથી કે દીકરીઓ પ્રેમ લગ્ન કરવા માટે જ ખૂબ પ્રેરાય છે, એવું નથી. પણ એક અત્યારે હાલ બસ એક કોલેજોમાં, હું કોલેજમાં પ્રોફેસર છું એટલે મેં માહોલ જોયો છે કે એવું લાગે કે જેને કોઈને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના હોય ને એ લોકો એમ કે નકામા, એ લોકો એમ કે દેશી કહેવાનો અર્થ છે કે અત્યારના ટ્રેન્ડમાં સાંપ્રત સમયમાં નથી ચાલતા એ રીતનો એક માહોલ કોલેજના વિદ્યાર્થીઓમાં ઊભો થયેલો છે કે ગર્લફ્રેન્ડ હોવી જોઈએ, બોયફ્રેન્ડ હોવો જોઈએ. પણ આ વસ્તુ ક્યારે એમની મર્યાદાઓ ચૂકાઈ જાય એ એમને ધ્યાન રહેતું નથી, કારણ કે એ ઉંમરના પણ એક હોર્મોનલ ચેન્જીસનો પણ પ્રતાપ હોય છે. અને પછી કંઈક અઘટિત ઘટના ઘટી જાય એટલે ઘરે મા બાપને કહી ન શકે અને એમાંથી પછી દીકરી છેલ્લા ભાગવાનો જ રસ્તો અપનાવતી હોય છે. પણ આજે એ પણ આ માધ્યમથી, TV9ના માધ્યમથી કહેવું છે કે આ બધી સમસ્યાઓના મૂળમાં ક્યાંક ને ક્યાંક જેન્ડર રેશિયો તો છે જ, કે દીકરીઓની ઘટ છે. પણ દીકરીઓની ઘટ ફક્ત પાટીદાર સમાજમાં જ છે એવું નથી, દરેક સમાજમાં છે. પરંતુ પોપ્યુલેશન વાઇઝ જોવા જઈએ તો આજે દીકરાઓ માટે જે ભાઈએ અગાઉ વાત કરી કે દીકરીઓ બહારથી પણ લાવીને લગ્ન થતા હોય, મહેશભાઈએ કીધું, તો એ વખતે આપણે કાંઈ જોતા નથી કે દીકરી ગમે તે કુળની હશે તો ચાલશે એમ, કારણ કે દીકરો પરણાવો છે. અને એકદમ શોર્ટ ટચની વાત છે મહેશભાઈની કે મા બાપ છૂટ આપે છે દીકરાને, ક્યાંય સગાઈ થતી નથી, સમાજમાં સમોવડિયું મળતું નથી. હવે એમ લાગે છે કે દીકરાનું શિક્ષણ ક્યાંક દીકરીઓના શિક્ષણ આગળ થોડુંક ઘટતું જઈ રહ્યું છે. ત્યારે એમ લાગે કે હવે આપણને નહીં મળે એટલે છૂટ આપે કે તને ગમતું હોય એવું કરી લેજે, અમારું તને ટેકો છે, અમારું પીઠબળ છે. આ બધી બાબતો સત્ય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમસ્યા માટે હું એવું માનું છું કે દરેક સમાજ નાનપણથી જો દરેક માતા પિતા એની દીકરી કે દીકરાને એક બાલિકા શિબિર કે એક બાળકોની શિબિરમાં મોકલે અને એને એવું શીખવાડે કે ભાઈ તારે ભવિષ્યમાં તારું પાત્ર કેવું પસંદ કરવું, એ મેચ્યોર હશે, પરિપક્વ હશે તો ખોટા ડિસિઝન એ ક્યારેય નહીં લે. અને અમારા શૈલેષભાઈ કાયમ એક વાત કહેતા હોય છે એમના લેખકમાં પણ કે થોમસ એડિશન કે જેને આ બલ્બની શોધ કરી, એને એના ટીચરે એવું બહુ કીધું હતું કે ભાઈ એ સાવ ભણવામાં નબળો વિદ્યાર્થી છે, પણ એની માએ ચિઠ્ઠીમાં ખોટું વાંચી અને એમ કીધું કે બેટા તું ખૂબ તેજસ્વી છું. અને એક માએ કદાચ એનું મોરલ સપોર્ટ કરવા માટે થઈને આ વાત કરી અને આજે ઘણા બધા નોબેલ પ્રાઇઝ અને આપણને આ દુનિયાને આ લાઇટ ને ઘોડાની ગિફ્ટ ભેટ આપીને ગયા અને આપણે સૌ એમાં. તો આ એક ઉદાહરણ છે કે માતા પિતા ધારે તો પોતાનું સંતાન નબળું હોય, દિવ્યાંગ હોય, પણ એને મોરલ સપોર્ટ કરે, એને બહુ જ પ્રેમથી એને વાળી લે તો આ બધી અઘટિત ઘટનાઓ ઘટતી ક્યાંક અટકી જાય. જી જાગૃતિબેન, આપે અગાઉ કહ્યું એમાં વાત વિશ્વાસની પણ આવે છે. બાળકોને તેમના માતા પિતા ઉપર શું એટલો બધો વિશ્વાસ નથી કે હું આ વાત કહીશ તો મારા માતા પિતા મને એક્સેપ્ટ કરી લેશે? બાળકોને ડર છે કે ક્યાંક મને મારશે, કોઈ મને ગલત પગલું ભરી લેશે, એટલા માટે બાળકોએ ડર ના માર્યા પોતાના માતા પિતાને એવી કોઈ વાત કહી નથી શકતા. શૈલેષભાઈ, આ વિશે આપ શું માનો છો?
બિલકુલ માનસી, આપની વાત એકદમ સાચી છે કે મોટા ભાગે તો છે ને ખુલી નથી શકતા. એનું કારણ જ એ છે કે મનમાં ડર છે કે મારા મમ્મી મારા પપ્પા મારી આ વાત સ્વીકારશે કે કેમ. મારે આના ઉપાય તરીકે એક વાત કહેવી છે કે તમે જોજો કે જ્યારે પેલી દીકરી નાની હોય ને ત્યારથી જ તે એની માં એને કેટલી બધી તાલીમ આપતી હોય છે. રોટલી કઈ રીતે ગોળ વણવી, શાક કેવી રીતે બનાવવું, ખીચડી કેવી રીતે બનાવવી, મીઠાઈ કેવી રીતે બનાવવી. દીકરીની માને ચિંતા હોય કે સાસરે જશે ને રસોઈ નહીં આવડે તો. મારે એ કહેવું છે કે 11-12 વર્ષની ઉંમરે આપણે દીકરીના હાથમાં વેલણ પકડાવીએ છીએ, પણ દીકરીને સારા વિચારો ક્યારેય પકડાવવાનો પ્રયત્ન કર્યો? એ થતું જ નથી. આપણને રસોઈની ચિંતા છે પણ એના જીવનની ચિંતા નથી. એટલે જાગૃતિબેને જે રીતે વાત કરી ને એ પ્રમાણે, અને આરપી પટેલે વાત કરી, ઘર સભાની બહુ સરસ એમને વાત કરી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તો કે જ છે કે ઘરની અંદર તમારે એકતા જાળવી રાખવી હોય, તમારી પારિવારિક સમસ્યાઓનો ઉકેલ લાવવો હોય તો રોજ સાંજે 10-15 મિનિટ માટે ઘરના બધા જ સભ્યો બેસીને સાથે વાત કરો. જો આવું થશે ને તો આ સમસ્યાનો અંત આવશે. કારણ કે દીકરીને આપણે બીજું ઘણું શીખવીએ છીએ પણ અગત્યનું શીખવવાનું રહી જાય છે. અને છેલ્લી એક વાત મારે એ પણ મળવું જોઈએ, એનું કાઉન્સેલિંગ થવું જોઈએ. જી, એટલે દીકરી રોજ તેના માતા પિતા સાથે ચર્ચા કરે, ઘર સભા થાય, પરિવારના સભ્યો સાથે ચર્ચા કરે તો ચોક્કસ એ સંસ્કાર, એ માનસિકતા એકબીજામાં આવે અને દીકરી કોઈ ખોટું પગલું ભરતા પહેલા 100 વાર વિચાર કરે. એ આઈડિયા ચોક્કસ સારો છે. આના વિશે આગળ પણ ચર્ચા કરીશું. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. દીકરીઓ પર ચર્ચા ચાલી રહી હતી. દીકરીઓને સમજણ આપી શકાય અગર તેઓ કોઈ ખોટું પગલું ભરે તો, પરંતુ નિયંત્રણ લગાવવું કેટલું યોગ્ય છે એના વિશે આગળ ચર્ચા વધારીએ. મહેશભાઈ જોડાયેલા છે. મહેશભાઈ, જ્યારે આરપી પટેલ કહે છે કે ઘર સભા યોજાવી જોઈએ, આ ઘર સભા એ શબ્દ છે જ્યારે કહેવામાં આવે કે તમે ઘરમાં બધા જોડે મળીને ભેગા મળીને વાત કરો, એઝ અ સમાજ આજના સમયમાં આ કેટલું મોટું ફેલિયર કહી શકાય કે આવું કહેવું પડે, કહેવાની આવી ફરજ શું કામ પડે? બધા કરતાં પહેલાં તો બધા મોટી વાત તો એ છે કે ઘણા વર્ષો પહેલાં સંયુક્ત પરિવારો ચાલતા હતા. એટલે એમાં કાકા કાકીઓ, દાદા દાદી બધા ભેગા રહેતા હતા. અને એના હિસાબે જે વાતાવરણ આપણા બાળકોમાં પડતું હતું, અને એ આપણું બાળક દીકરો હોય કે દીકરી હોય એ ઘરમાં કોઈને ને કોઈને પોતાની મનની વાત રજૂ કરી શકતા હતા. અને એના હિસાબે એનું નિરાકરણ કે આવા ભાગી જવાના પ્રશ્નો બહુ ઓછા રહેતા હતા. આજે ફક્ત પતિ પત્ની એના બાળકો, એમાં પણ પતિ પોતાના કામમાં હોય, પત્ની પોતે કિટી પાર્ટીમાં હોય, બાળકોને ફી ભરી દીધી એટલે એને અમારું ભણાવવાનું જવાબદારી કે એને સંસ્કાર આપવાની જવાબદારી વાલીઓએ અત્યારે છોડી દીધી કે અમારી નથી, હવે એ સ્કૂલની છે. આવો સમય જ્યારે આવી ગયો છે ત્યારે જે સાહેબે વાત કરી કે ભાઈ ઘર સભા યોજાવી જોઈએ. ઘરમાં હું તો કહું છું કે દીકરો હોય કે દીકરી હોય પણ એની સાથે મિત્ર ભાવ, તમે તમારી દીકરી કે તમારો દીકરો તમને પ્રેમથી બધી વાત કરી શકે, જે એના મિત્રોને કરી શકે એ વાત તમને કરી શકે ને, તો કોઈ દિવસ કોઈ પણ જાતના કોઈ પ્રોબ્લેમ થવાની શક્યતાઓ નહીવત રહેતી હોય છે. અને દીકરીઓને જ્યારે સંસ્કાર આપવાની વાત હોય ત્યારે માથી વધારે સંસ્કાર બીજું કોઈ આપી ન શકે. જ્યારે આજે તો માને પણ ટાઈમ નથી. એ દીકરીઓને પોતાની ઉંમર સાથે સાથે જે એનામાં ચેન્જીસ, હોર્મોન્સ જે ચેન્જીસ હોય છે ત્યારે એમની એ ઉંમરમાં એમનો પગ લપસી જતો હોય છે, ત્યારે એને રિયલમાં સંસ્કારની જરૂર હોય છે. ત્યારે એને ફક્ત ને ફક્ત એની બેનપણીઓમાંથી, જેમ શૈલેષભાઈએ કીધું એમ, એનો પગ, એના જે એનું વાતાવરણ, એને કોલેજનું વાતાવરણ કેવું મળે છે, એના મિત્રો કેવા છે એ પ્રમાણે એ સરકી જતી હોય છે. ત્યારે દીકરીઓ ફક્ત એના માતા પિતાને ફક્ત એક પ્રોમિસ આપે કે મમ્મી પપ્પા હું તમારી દીકરી છું, તમારે નીચું જોવું પડે એવું કોઈ દિવસ નહીં થવા દો, તો કોઈ પણ માતા પિતાને એને દીકરીને ભણાવવામાં કે છૂટ દેવામાં કોઈ દિવસ પ્રોબ્લેમ જ નથી હોતો. પણ એ દીકરી ક્યારે બોલી શકે? જ્યારે એને તમે પૂરો પાવર આપ્યો હોય, જ્યારે તમે એને એક માતા પિતાનો પ્રેમ પૂરેપૂરો આપ્યો હોય તો જ દીકરો કે દીકરી એ એના માતા પિતાને બોલી શકે. અને એ અત્યારે આજના જમાનામાં મને તો એવું લાગે છે કે દીકરા દીકરીને સમજવા કરતા એ વાતમાં પ્રોબ્લેમ જ એ છે કે આજના સમયમાં માતા પિતા અને બાળકો વચ્ચે એ ઇમોશનલ ક્વોશન્ટ જ જતું રહ્યું છે. બાળકો કોઈ પણ ઇમોશનલ વાત હોય તો માતા પિતા સામે દેખાડતા નથી, કહેતા નથી. માતા પિતાને કોઈ પણ ઇમોશનલ વાત હોય બાળકો સાથે શેર નથી કરતા. કદાચ એ જ કારણ છે કે માતા પિતા અને બાળકો વચ્ચે આજનું ગેપ આટલું બધું વધી ગયું છે. એક તો મોડર્નાઇઝેશન, મોડર્ન લાઇફસ્ટાઇલ, સોશિયલ મીડિયાની અસર, કોલેજની અસર, કોલેજમાં ફ્રેન્ડ્સ અને સ્ટેટસની અસર સો કોલ્ડ. એટલા માટે આ બધા પરિબળો છે કે માતા પિતા અને બાળકો વચ્ચેનો જે ગેપ છે ધીરે ધીરે
હવે વધી રહ્યો છે અને એ જ મોટી ચિંતાનો વિષય છે. જયમિનીબેન, આપનું શું કહેવું છે આ બાબતે? જી બિલકુલ, હું આ વાત સાથે સહેમત છું. એનું મુખ્ય કારણ એ છે કે બધા પોતપોતાની લાઈફમાં વ્યસ્ત થઈ ગયા છે. હાલની જો આપણે જનરેશનની વાત કરીએ કે હું એક પોતે વર્કિંગ વુમન છું, તો મને ખ્યાલ છે કે મારે મારા કામ સાથે મારા ઘરને કઈ રીતે બેલેન્સ કરીને ચાલવું છે, મારા બાળકને ક્યારે મારી જરૂર છે. એની ઘણી એવી અવસ્થા હોય છે કે જ્યારે એ વસ્તુ એ મારી સાથે શેર કરવા માગતો હોય, પરંતુ હું મારા કામમાં વ્યસ્ત હોઉં છું, તો ઘણી વખત એવું થઈ જતું હોય કે હું એને એમ કહું, બેટા હું પછી સાંભળીશ. આવા જે પોઈન્ટ આવતા હોય છે ત્યારે દીકરી કે દીકરો એ આપણાથી થોડું દૂર જતું હોય છે એવું આપણને દેખાતું હોય છે. પરંતુ હું હંમેશા એ કહેતી હોઉં છું કે કામ એક સાઈડનું ભાગ છે, પરંતુ પરિવાર છે એ તમારો મહત્વનો ભાગ છે. જ્યારે જો પરિવારમાં શાંતિ હશે અને પરિવારમાં એકતા હશે તો આપણે બીજા કામોને આપણે લીપટાઈ શકશું. તો ક્યાંક ને ક્યાંક જો તમે એવું ઈચ્છતા હો કે તમારું બાળક એક આઈડલ બાળક તરીકે પરવરિશ લઈ અને આગળ વધે, તો સમાજ, પરિવાર અને આપણે કહીએ કે એકબીજાની વસ્તુથી આપણે આગળ વધી શકશું. હું એમ કહીશ કે પટેલ સાહેબને આ નિવેદન ના કરવું જોઈએ, સમાજે આ ના કરવું જોઈએ, એ વસ્તુ આપણું સોલ્યુશન નથી. આપણું સોલ્યુશન એ છે કે પટેલ સાહેબે જે નિવેદન કરેલું છે એને પોઝિટિવ એંગલ આપી અને સમાજ અને આપણા બાળકને કઈ રીતે આપણે એ વસ્તુને પરવરિશમાં ઇન્વોલ્વ કરી શકીએ છીએ અને આપણાથી થતી ભૂલો આપણે કઈ રીતે સુધારી શકીએ છીએ. હું કોઈ એક પર્ટિક્યુલર સમાજને સંબોધીને વાત નથી કરતી, હું એવરી એક હ્યુમન બિંગને વાત કરું છું કે નાનું બાળકથી કરીને વૃદ્ધ અવસ્થાના પરિવારના મેમ્બરને, હર એક વ્યક્તિને તમારી જરૂર હોય છે. તો તમે એને સાંભળવાનું રાખો, તમે એની વાત કાપવાનું ન રાખો. કોઈ બી વસ્તુનો વિરોધ કરવો એના કરતાં બેટર વે એ છે કે તમે એ વસ્તુને સાંભળો અને એને સમર્થન આપો અને એને રિયાલિટી ચેક કરાવો કે બેટા તારું આ ડિસિઝન છે એ ભવિષ્યમાં શું થશે. એ જો તમે એમ કહી દેશો કે બેટા તું આ ના કરજે, તો એ વસ્તુને એ વધારે આકર્ષિત થશે. એનું કારણ છે કે એ જાણવા માંગે છે કે એવું પપ્પાએ શા માટે મને ના પાડી છે કરવાની, એટલે ચોક્કસપણે એ વસ્તુ ચેક કરવા જશે. અને જમીનીબેન, આપે જે હમણાં પરવરિશની વાત કરી, પરવરિશ દીકરો હોય કે દીકરી બે માટે સમાન હોવી જોઈએ. જાગૃતિબેન, પરવરિશની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પ્રેમ લગ્ન દીકરીઓ કરે છે એ મુદ્દો છે, દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ મુદ્દો છે, પણ દીકરાઓમાં ડ્રગ્સનું દૂષણ, દારૂનું દૂષણ વધી રહ્યું છે. કોઈ એક સમાજની વાત નથી, જનરલ વાત છે ઓવરઓલ. એ દૂષણની એ બધાની કોઈ વાત નથી કરતું. સાચી વાત છે માનસીબેન, તમે બહુ જ કહેવાનું હતું મારે આજ કે આ મુદ્દાને દીકરી ભાગી ગઈ કે દીકરી સમાજમાં રહે કે દીકરીના વિશેના અન્ય પ્રશ્નો બહુ જ ચર્ચામાં અત્યારે સોશિયલ મીડિયા હોય, સામાજિક પ્લેટફોર્મ હોય, ધાર્મિક પ્લેટફોર્મ હોય, ઘણીવાર તો રાજકીય પ્લેટફોર્મમાં પણ આ મુદ્દો ચર્ચાતો હોય. ત્યારે મારે એ જ કહેવું છે કે ઘણીવાર આ મુદ્દાને લઈને ઘણા બધા પ્લેટફોર્મ ઉપર તો સસ્તી પબ્લિસિટી પણ મેળવાતી હોય, કારણ કે સંવેદનશીલ મુદ્દો છે. પણ મારે સમાજને, અને દરેક સમાજ, કોઈ એક સમાજની વાત નથી, હરેક સમાજને કહેવું છે કે અત્યારે હાલ જેટલું આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છે કે ડ્રગ્સ પેડલરથી માંડીને તમે જેટલા વ્યસનની બાબતો આવે છે, તો એમાં યુવાધન એટલું ધકેલાઈ રહ્યું છે કે તમે જાહેર શૌચાલયમાં જાઓ તો તમને એમ થાય કે અધધ એમાંથી તમને દેશી કોથળીઓને બાટલીઓ મળે છે. તો આ મુદ્દો પણ દરેક સમાજના પ્લેટફોર્મ ઉપર ચર્ચાવવો જોઈએ. પડીકીથી માંડીને આજે આ બધા જ વ્યસનોના, મોટા ને નાના બધા વ્યસનની ચર્ચા થવી જોઈએ. દીકરી શું કામ ભાગે છે એ વિષયના જડમાં, મૂળમાં જવું જોઈએ. પણ ફરક આવ્યો છે કે તમે આર્થિક રીતે સુખી સંપન્ન થયા એટલે બાળકને એની કિંમત શીખવાડતા નથી. એટલે આ ઘણા બધા નાના નાના મુદ્દા ભેગા કરીએ તો બાળકોને ખરેખર કાઉન્સેલિંગની જરૂર છે. અમે સરદારધામમાં હમણાં જ અમારા બેન એક પુષ્પા રાવલ કરીને અમે કાઉન્સેલિંગ પણ શરૂ કર્યું છે બહેનો માટે કે આવા કોઈ મૂંઝવતા સવાલો હોય, અમૂંઝણ હોય, એની આઈડેન્ટિટી છુપી રહે અને એના મનના બધો જ ભાર હળવો થઈ જાય એ પ્રકારની વ્યવસ્થાની અમે ગોઠવણ હોસ્ટેલોમાં કરી છે. તો ચોક્કસ દરેક મા બાપ પોતાના છેલ્લી વાત મારી કહીને હું પૂરું કરીશ. જેટલા લોકો આ પ્લેટફોર્મથી સાંભળે છે કે આજના બીજી શેડ્યુલમાં તમે ઘરનું એન્વાયરમેન્ટ એવું રાખો કે તમારું બાળક ખૂબ હળવાશી કોઈ પણ એની મુસીબત, કોઈ પણ તકલીફ સ્કૂલની, કોલેજની અથવા બહાર ફ્રેન્ડ સર્કલની, અથવા તો કે શેર સટ્ટા જુગારમાં કે હારી ગયેલો દીકરો
એ પણ પોતાના મા બાપ પોતાની પત્ની સાથે હળવાશથી દરેક વાતો શેર કરે તો કદાચ અઘટિત ઘટતી એટલે કે આત્મહત્યાઓનું પ્રમાણ પણ એમાં ઘટશે. એટલે દરેક પોતાના સંતાનોને ખૂબ પ્રેમ કરે એવી પ્રાર્થના. એટલે જાણવું, સમજવું અને વાત કરવી, આનાથી સમસ્યાનો કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. પ્રોબ્લેમ પ્રેમ લગ્ન નથી, પ્રોબ્લેમ એ છે ભાગીને લગ્ન કરે છે. જ્યારે દીકરી દુઃખી થાય છે ત્યારે માતા પિતાને સ્વાભાવિકપણે દુઃખ તો થાય કે જ્યારે નાનપણથી આટલી લાગણીથી એને ઉછેરી હોય અને એ આજે દુઃખી છે ત્યારે માતા પિતાને પણ દુઃખ તો થાય. મહેશભાઈ, આમાં સવાલ એ થાય છે કે જ્યારે દીકરી ભાગીને લગ્ન કરે છે, ચલો માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા, એ દીકરીની ભૂલ છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય, આ તો કહેવત છે. પણ આ કિસ્સામાં તો એવું બન્યું છે કે માવતર પણ જ્યારે દીકરી ભાગીને લગ્ન કરી લે છે ત્યારે કમાવતર થઈ જાય છે અને તરછોડી દે છે, ભૂલી જાય છે. પછી દીકરીને એ બીક હોય છે કે હવે તો મને કોઈ સ્વીકારવાનું નથી, એટલે અહીંયા જ કાં તો દુઃખી થશે કાં તો કોઈ ખોટું પગલું ભરી લેશે. કેમ પાછું સ્વીકારી ના શકાય જ્યારે દીકરીની આટલી જ બધી વાતો થતી હોય અને પ્રેમ હોય તો? એવા દરેક માતા પિતાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે કદાચ દીકરીથી ભૂલ થઈ કે દીકરાથી ભૂલ થઈ, પણ એ છેલ્લે તો આપણા જ સંતાનો છે, એને સ્વીકારી લેવા જોઈએ. માનો કે આપણે આપણી દીકરીને ખુશ રહેવા માટે એને મનગમતો પતિ એને નક્કી કર્યો છે અને એ ખુશ છે. જો એ દુઃખી હોય તો એ દીકરીને એની ભૂલને પણ સ્વીકારીને પાછી એને પરત લાવવી જોઈએ. અને જો એ સુખી જ હોય, મેં તો એવા ઘણા બધા પરિવાર જોયા છે, મારી એવી ઘણી બધી દીકરીઓ જેના મેં લગ્ન નથી કરાવ્યા છતાં પણ મને પપ્પા કહે છે, અને એ એટલા માટે મને પપ્પા કહે છે કે એના માતા પિતાએ એને એના માતા પિતાનો પ્રેમ નથી આપતા. અને ત્યારે હું એમને કહું છું કે હું તારા પપ્પા છું, તું મને પપ્પા કહેજે. એ એમ કહે છે કે મેં પ્રેમ લગ્ન કર્યા એટલે મને મારા મમ્મી પપ્પા બોલાવતા નથી. પણ ત્યારે મારો એક જ પ્રશ્ન હોય છે કે તો તું સુખી તો છો ને? તે કે પપ્પા હું બહુ સુખી છું, મારે એક બાળક છે, બીજા ધોરણમાં ભણે છે, પહેલા ધોરણમાં ભણે છે. ત્યારે હું એના માતા પિતાને પણ એમને મળવાની ટ્રાય કરું છું કે તમે છેલ્લે તો તમારે તમારા દીકરા કે દીકરીનું સુખ જ તમે ઈચ્છો છો ને, તો એ સુખી જ છે તો પછી શા માટે તમે એને અવગણો છો? તો એવા માતા પિતાઓને પણ નમ્ર વિનંતી કરીએ કે એમને એમના બાળકોને ફરીથી સ્વીકારી લેવા જોઈએ, જો એ ખુશ હોય તો. અને જો એ દુઃખી જ હોય તો એ દીકરીએ કે એ દીકરાએ પોતાના પગ ઉપર પોતે કુવાડો માર્યો છે. અને જો એમને ભાન થઈ જ ગયું હોય તો એમને પણ પાછા સારા રસ્તા ઉપર લાવવા માટે આપણે મહેનત કરવી જોઈએ. આજે ઘણા દીકરા અને દીકરીઓ પ્રેમ લગ્ન કરીને એના માતા પિતાના ડરથી સુસાઇડ પણ કરતા આપણે પેપરોમાં અવારનવાર કિસ્સાઓ વાંચીએ છીએ. કારણ કે એ પોતે નથી દીકરાના મા બાપ એને સહન કરી શકતા, નથી દીકરીના મા બાપ એને સહન કરી શકતા, ત્યારે એ બંને એ સુસાઇડ કરી લેતા હોય છે. ત્યારે એ પણ એક કરુણ બાબત છે. દરેક દીકરા હોય અને દીકરી હોય એના માતા પિતાને ખુલ્લા મનથી ચર્ચા કરવી જોઈએ. અને સારા પરિવાર હોય તો દરેક માતા પિતાઓએ પણ એમના દીકરા અને દીકરીને લગ્ન કરાવી આપવા જોઈએ. છેલ્લે તો આપણો ઇન્ટેન્શન એક જ હોય છે કે આપણો દીકરો કે આપણી દીકરી એ એમનું જીવન સુખમય રીતે પસાર કરે, એવું મને લાગે છે. એટલે વાત એ જ છે કે હૂંફ અને પ્રેમ અને એ એક્સેપ્ટન્સ જો પરિવારમાંથી જ મળી જાય તો દીકરીઓએ એ પ્રેમ બહાર ક્યાંય ખોળવાની જરૂર નહીં પડે. જમીનીબેન, આમાં બીજી વાત એ પણ આવે છે ઓન અ કોન્ટ્રાડિક્ટ કે જ્યારે પાટીદાર સમાજ એવું કહે છે કે દીકરીઓ પ્રેમ લગ્ન કરે, ભાગીને લગ્ન કરે, માતા પિતાની જાણ વગર કે સંમતિ વગર લગ્ન કરે તો સહી કરવા દેવામાં ન આવે, અને કાં તો જો આવું કરે છે તો તેમને મિલકતમાંથી બેદખલ કરી દેવામાં આવે. આ પ્રકારના કાયદાની પણ માંગ કરવામાં આવી છે. કાયદાકીય રીતે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ વાતને? જી બિલકુલ, હું એકચ્યુઅલી જો કાયદાકીય રીતે આપણે જોઈએ તો આ જે માંગ્યું છે કાયદા માટેની જે એમની પ્રપોઝલ છે એ આપણા બંધારણના વિરોધની છે. કારણ કે બંધારણમાં જ લખેલું છે કે જ્યારે બાળક 18 વર્ષનું થાય છે ત્યારે પોતાના ડિસિઝન એ પોતે લઈ શકે છે. તો હું હંમેશા પૂછતી હોઉં છું પેરેન્ટ્સને કે જ્યારે બાળક સ્કૂલમાં નપાસ થયું હોય છે ત્યારે રિઝલ્ટમાં સાઇન લેવી હોય ને પપ્પાની, તો બી બાળક ફફડતું હોય છે. તો આ તો લગ્નની વાત છે. તો આટલા મોટા ડિસિઝનમાં જ્યારે રિઝલ્ટ ઉપર તમે એ બાળક સાઇન નથી કરાવી શક્યું, તો આ વસ્તુ તમે જ્યારે માંગ કરો છો તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જો આપણે કેલ્ક્યુલેશન કરશું તો ક્યાંક ને ક્યાંક સુસાઇડના કેસીસ વધશે. એનું કારણ છે કે મા બાપને પરવાનગીની વગર એ બંને એક થઈ નથી શકવાના, જેના કારણે એમની વસ્તુ છે પૂરી થવાની નથી. એટલે એમના જોડે લાસ્ટ આપણે કહીએ કે એમનામાં લાંબી થિંકિંગ નથી. તમારામાં જો પ્રેમ કરવાની શક્તિ હોય ને તો મા બાપને કન્વિન્સ કરવાની પણ
શક્તિ હોવી જોઈએ. અને હું તો હંમેશા એટલું માનું છું કે તમારા કરતાં મા બાપે દિવાળી વધારે જોઈ છે, તો તમારા બાળક માટે શું સુટેબલ છે શું નહીં એ એક પોતાના અંગત શોખ કરતાં મા બાપને વધારે ખબર હોય છે. ઘણી વખત આપણી માં કહેતી હોય છે કે મારી દીકરી આ નહીં ખાય, કે મારો દીકરો આ નહીં ખાય, કે આ વસ્તુ એને નથી ગમતી. ક્યારે એને ખબર છે, આખું આપણે કહીએ કે સ્કેનર ફિટ કરેલું છે મા બાપની આંખોમાં કે મારું બાળક શું કરી શકશે ને શું નહીં. ત્યારે જ્યારે એક લાઈફનું ડિસિઝન હોય ત્યારે હું એવું માનું છું કે મા બાપે લીધેલા ડિસિઝન ક્યાંય ખોટા નથી હોતા. પ્રેમ કરવો એ પણ ખોટું નથી. હા, જો તમને પ્રેમ છે તો તમારામાં એ પણ તાકાત હોવી જોઈએ કે તમે ચોઈસ કરેલો પાત્ર એ યોગ્ય છે અને તમારા મા બાપ તમારી વાત સાથે સહેમત થશે એવું તમારામાં એબિલિટી હોવી જોઈએ. અને એક પ્રપોઝલની જગ્યા એ પણ હોવી જોઈએ કે જો પપ્પા તમને યોગ્ય નથી લાગતું તો તમે કહેશો એ મારું ફાઇનલ ડિસિઝન રહેશે, જેના કારણે તમારા માવતરને પણ એ સિક્યોર ફીલ થશે કે મારું દીકરો કે દીકરી ખોટા રસ્તે નથી, જેના થકી એ સાચા નિર્ણય સુધી આવી શકશે અને તમારી સાથે ફ્રેન્ડલી ચર્ચા કરી શકશે કે જી. સો ઇટ્સ અ ટુ વે પ્રોસેસ. માતા પિતાએ પણ તેમના બાળકોને સમજવું પડશે, સાથે બાળકોએ પણ માતા પિતાને સમજવું પડશે. કારણ કે એ વાત સાચી છે કે માતા પિતાએ તમારા કરતાં વધારે દિવાળી જોયેલી છે, વધારે લોકો જોયેલા છે, સમાજને પણ ઓળખે છે અને આ દુનિયાને પણ એ લોકો ઓળખીને પારખી ગયા છે. એટલે એ ટુ વે પ્રોસેસ છે. વાત વિશ્વાસની, ભરોસાની છે, હૂંફની છે. અને ત્યારે જ આખા સમસ્યાનું નિરાકરણ આવશે જ્યારે આ બધી જ વસ્તુ એક સંબંધની અંદર ઉમેરાશે. જયમિનીબેન, જાગૃતિબેન, મહેશભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. ડિબેટને અહીંયા એ રીતે કન્ક્લુડ કરવા માંગીએ છીએ કે જ્યારે આ બધી જ વસ્તુ ઉમેરવામાં આવશે, બાળકોને એ તમામ હૂંફ માતા પિતાથી જ મળી રહેશે, તો બાળકો એ હૂંફ, એ પ્રેમ ખોળવા માટે બહાર નહીં જાય અને ત્યારે આ સમાજ એક સારો સમાજ સાબિત થઈ શકશે જ્યારે બાળકોને માતા પિતાનો ડર નહીં રહે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો TV9.